ભરૂચના ઝઘડિયાની ખાનગી કંપનીના કર્મચારીઓની સતત બીજા દિવસે હડતાળ યથાવત છે। કામદારોનો કંપનીના અન્ય યુનિટો કરતાં ઓછો પગાર ચૂકવાતો હોવાનો આરોપ। પગારમાં નજીવો વધારો આપી કંપનીએ હડતાળ સમેટવાનો પણ પ્રયાસ કર્યો હોવાનો આરોપ। કામદારોએ પગારમાં નજીવા પગાર વધારાનો અસ્વીકાર કર્યો। કામદારોએ પગાર વધારો ન સ્વીકારી અને બીજા દિવસે પણ હડતાળ યથાવત રાખી છે। જો માંગ ન સ્વીકારાય તો ભૂખ હડતાળ પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। કંપનીએ ગેટ બહાર ધરણા પ્રદર્શન અને ગેરકાયદે ગણાવી નોટિસ પાઠવી છે। 12 વર્ષ નોકરી છતાં પણ આજે અમારો પગાર વધતો નથી અને આજની મોંઘવારીમાં 12,000ની સેલેરીમાં કોઈનું ઘર ચાલતું નથી। આ તો મેનેજમેન્ટને શરમજનક વાત છે કે 12,000 સેલેરી ચૂકવે છે અને મેનેજમેન્ટને અમે લેખિતમાં પણ જાણ કરી છે। લેબર કમિશનર ગાંધીનગર, લેબર કમિશનર વડોદરા અને ભૂપેન્દ્ર પટેલ CM સાહેબને પણ રજૂઆત કરી છે। બીજી સંસ્થાઓની અંદર બ્રિટાનિયા કંપનીની અંદર બીજી જે બ્રાન્ચ છે ત્યાં આગળ સેલેરી સારામાં સારો છે, 30,000 થી 35,000 છે। તો બ્રિટાનિયા એક ઝાડ છે અને અમે એની ડાળીઓ છે, તો આજે એક ડાળીમાં આટલો સેલેરી કેમ છે? તો બસ અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી અમને અમારી માંગ પૂરી કરે અને અમને 17,000 સેલેરી વધારીને આપે।